મિત્રો નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો અત્યારે અષાઢી ગુપ્ત નવરાત્રી ચાલી રહી છે। આ નવરાત્રીમાં જો તમે ચોખાના 21 દાણાનો ઉપાય કરી લીધો તો તમારી બધી સમસ્યા છે એ જતી રહેશે। તેમજ તમારા ઘરમાં ધન સંબંધિત સમસ્યા અથવા પુત્ર પ્રાપ્તિને લગતી સમસ્યા અથવા જો ઘરમાં કોઈ દોષ હશે તો આ 21 ચોખાના દાણાનો ઉપાય કરવાથી બધી સમસ્યાનો અંત આવશે। તેની સાથે બીજા ઘણા ઉપાય આપણે જાણશું। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે દેવોના દેવ મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો। મિત્રો તમને બધાને ખબર જ હશે કે અષાઢી ગુપ્ત નવરાત્રીમાં કરેલા ઉપાયોના ફળ છે અવશ્ય મળે છે। મિત્રો વર્ષમાં એક જ વાર અષાઢી ગુપ્ત નવરાત્રીનો સમય આવે છે અને મિત્રો તમને બધાને ખબર જ હશે કે આ ગુપ્ત નવરાત્રીનો સૌથી મોટો ઉપાય કેવો હોય તો તે આ 21 ચોખાના દાણાનો ઉપાય છે। તો મિત્રો આ ગુપ્ત નવરાત્રીના દિવસોમાં જો તમે આ 21 ચોખાના દાણાનો ઉપાય જરૂર કરવો જોઈએ। મિત્રો ઘણા લોકો એવા હશે કે જેને આ 21 ચોખાના દાણાનો ઉપાય ન કર્યો હોય, પણ મિત્રો તમારી પાસે આ એક છેલ્લો મોકો છે। જો અષાઢી ગુપ્ત નવરાત્રીનો સમય જતો રહેશે તો તે એક વર્ષ પછી જ પાછો આવશે। તો મિત્રો આ મોકાને તમે જવા ના દેતા। જો તમે અષાઢી ગુપ્ત નવરાત્રીમાં ઉપાય કરી લીધો તો મિત્રો તમારી બધી જ સમસ્યા છે એ દૂર થઈ જશે। આ ઉપાયનું તમને એવું ફળ મળશે કે જે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય। આનાથી જો તમને પુત્ર પ્રાપ્તિની સમસ્યા હોય તેમજ ઘરમાં દોષ હોય અથવા ધનને લાગતી સમસ્યા હોય તો મિત્રો તમારે આ ઉપાયને એકવાર જરૂર કરી લેવો જોઈએ। મિત્રો આ ઉપાયને અમે તમને સાવ સરળ ભાષામાં સમજાવવાના છીએ। તો મિત્રો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। મિત્રો અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રીના દિવસોમાં તમારે આ ઉપાય અવશ્ય કરવાનો છે। આ સમય છે એ એટલો પવિત્ર અને શક્તિશાળી છે કે તમારી બધી જ મનોકામના પૂરી થઈ શકે છે। મિત્રો ઘણીવાર એવું થાય છે કે લોકો ઘણા બધા પૂજા પાઠ કરે છે તેમજ હવન પણ કરે છે, પણ તેમ છતાં તેનું કામ નથી થતું। પણ મિત્રો જો તમે અષાઢી ગુપ્ત નવરાત્રીમાં તમે આ કાર્ય કરી લેશો તો તમારું કામ છે એ જલ્દી જ પૂરું થઈ જશે અને તમને આ ઉપાયનું ફળ પણ તમને જરૂર મળી શકશે। તો જો મિત્રો તમે પણ આ ઉપાયને કરવા માંગો છો તો તમે આ ઉપાયને પહેલા આખો સમજી લેજો, પછી જ આ ઉપાયની શરૂઆત કરજો। મિત્રો આ ઉપાયને કર્યા પછી તમારા ઘરમાં ભલે ગમે તે મુશ્કેલી હોય તે હંમેશા માટે દૂર થઈ જશે। જો તમારા ઘરમાં કોઈ દોષ હશે, પિતૃદોષ અથવા તો મંગળ દોષ હશે તો એ પણ જડમૂળમાંથી સમાપ્ત થઈ જશે। પણ મિત્રો તમારે આ નવરાત્રીમાં ઉપાય કરી લેવાનો છે। તો મિત્રો ચાલો હવે આપણે ઉપાય વિશે જાણીએ। મિત્રો સૌથી પહેલા આપણે એ વસ્તુ જરૂર જાણી લેવી જોઈએ કે આ ઉપાય છે એ કયા સમયે કરવાનો છે અને કોને કરવાનો છે અને કેવી રીતે કરવાનો છે। તો મિત્રો આ 21 ચોખાના દાણાના ઉપાયને આપણે આ ગુપ્ત નવરાત્રીના દિવસોમાં કરવાનો છે, કારણ કે મિત્રો આ નવરાત્રીના દિવસોમાં આ એક ચોખાના દાણાનું પણ બહુ મહત્વ હોય છે। તો મિત્રો જ્યારે તમે 21 ચોખાનો ઉપાય કરો છો તો તમારો બેડો પાર થઈ શકે છે। મિત્રો ઘરમાં જો મોટી બહેન અથવા તો માતા હોય છે તો તે લોકોને આ ઉપાય કરવાનો છે। જો મિત્રો તમે ઈચ્છતા હોવ તો ઘરના બધા જ સભ્યોને આ ઉપાય કરાવી શકો છો। જો કોઈને વ્યક્તિગત કોઈને પોતાની મનોકામના હોય અથવા તો પોતાની કોઈ મુશ્કેલી હોય તો તે જો આ ઉપાય પોતાના માટે આ ઉપાય કરવા માંગે છે તો તે જાતે પણ આ ઉપાય કરી શકે છે। બાકી જો કોઈ માણસ એવો છે કે જે પોતાના ઘર પરિવારની સુખ શાંતિ માટે ઉપાય કરવા માંગે છે તો તે પણ આ ઉપાય કરી શકે છે। મિત્રો કહેવાનો મતલબ એ છે કે આ ઉપાયને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે। તો મિત્રો હવે આપણે આ 21 ચોખાના દાણાના ઉપાયને કઈ જગ્યાએ કરવાનો છે। તો મિત્રો આપણે આ ઉપાયને શિવજીના મંદિરમાં જઈને આ ઉપાય કરવાનો છે। પણ મિત્રો આ ઉપાયને તમારે ઘરે કરવાનો નથી, પણ તમારે શિવજીના મંદિરે જ જવું પડશે। તેમજ આ ઉપાયને તમે સવાર અથવા સાંજમાં પણ કરી શકો છો।
પણ આપણે ઉપાય સવારના સમયમાં જ કરવાનો છે. તો મિત્રો, જો તમે આ ચેનલમાં નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ પણ લખી દેજો અને સાથે વિડીયોને લાઈક પણ કરી દેજો. તો મિત્રો, હવે આપણે વિડીયોમાં આગળ વધીએ. મિત્રો, આ 21 ચોખાના દાણા છે એને આપણે ક્યાંથી લેવાના છે અને આપણે આ ઉપાય કરવાની સાથે બીજી કઈ સામગ્રી લેવાની છે કે જેને શિવજીના મંદિરે લઈને જવાની હોય. સાથે આપણે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ખાલી આ ઉપાય માટેની જ સામગ્રી શિવજીના મંદિરે નથી લઈ જવાની, પણ તેની સાથે બીજી પૂજાની સામગ્રી પણ લઈ જવાની છે. મિત્રો, આપણે શિવજીને એવું ન થવા દેવું જોઈએ કે આપણે માત્ર આપણા ફાયદા માટે જ તેના મંદિરે જઈએ છીએ. આથી મિત્રો, સાથે આપણે શિવજીની પૂજા અર્ચના પણ કરી લેવી જોઈએ. જો મિત્રો તમે આ ઉપાય સવારે કરવા જઈ રહ્યા છો તો મિત્રો તમારે એક લોટો જળ સાથે લઈને જવાનું છે. તેની સાથે જ તમારાએ તાજા બીલીપત્ર લેવાના છે. તેની સાથે જ મિત્રો તમારે 21 ચોખાના દાણા લેવાના છે અને તેની સાથે પૂજાનો પણ સામાન લઈ લેવાનો છે. તેની સાથે જ મિત્રો, જે તમે 21 ચોખાના દાણા લો છો એ તૂટેલા હોવા ન જોઈએ, નકર આ ઉપાય સરખી રીતે પૂર્ણ નહીં થઈ શકે અને તમને આનો લાભ પણ નહીં મળી શકે. કારણ કે મિત્રો, તૂટેલા ચોખાથી અપશુકન થઈ શકે છે અને આ તૂટેલા ચોખાને અખંડિત ચોખા માનવામાં આવે છે. મિત્રો, આ ચોખા પછી તમે જો આ ઉપાય સવારે કરો છો તો તમારે એક લોટો જળ પણ લઈ લેવાનું છે. અથવા તો જો તમે આ ઉપાય કરવા માટે સાંજના સમયે જાવ છો તો તમારે એક દીવો પણ સાથે લઈ લેવાનો છે. અને મિત્રો, જ્યારે તમે ઉપાય કરો છો ત્યારે તમારે શરીરને શુદ્ધ રાખવું બહુ જરૂરી માનવામાં આવે છે. જો તમારે સવારે આ ઉપાય કરવો હોય તો મિત્રો તમારે વહેલી સવારે નાહી ધોઈને આ ઉપાય કરવા માટે શિવજીના મંદિરે જવાનું છે. સૌપ્રથમ તમારે શિવજીના દર્શન કરવાના છે, પછી તેની પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરવાના છે. પછી મિત્રો, શિવલિંગ પાસે આવીને તમે જે ભોજન સામગ્રી લઈને આવ્યા છો તો તેનાથી તમે શિવજીની પૂજા કરજો. સૌ પ્રથમ તો તમારે બીલીપત્ર શિવલિંગ ઉપર ચડાવવાના છે. પછી શિવલિંગ ઉપર જળ અર્પણ કરવાનું છે. પછી મિત્રો, આ રીતે શિવજીની પૂજા કરીને પછી તમારે શિવલિંગની બાજુમાં બેસી જવાનું છે. પછી તમે જે 21 ચોખાના દાણા લીધા છે તેને તમે તમારા હાથમાં લઈ લેજો. મિત્રો, આ જે ઉપાય છે 21 ચોખાના દાણાને તમારે હાથમાં રાખીને જ આ ઉપાય કરવાનો છે. તેના પછી મિત્રો, આ 21 ચોખાના દાણા છે એક એક કરીને તમારે આ દાણા છે એ શિવલિંગ ઉપર અર્પણ કરવાના છે. મિત્રો, જ્યારે તમે પહેલો ચોખાનો દાણો લો છો ત્યારે શ્રી શિવાય નમસ્તુભ્યમ ઓમ નમઃ શિવાય આ મંત્ર બોલીને તમારે શિવલિંગ ઉપર એક ચોખાનો દાણો અર્પણ કરવાનો છે. આવી જ રીતે મિત્રો તમારે 21 ચોખાના દાણા છે એક કરીને શિવલિંગ ઉપર અર્પણ કરવાના છે અને શિવજીને પ્રાર્થના કરવાની છે. અને તેની સાથે જ શ્રી શિવાય નમસ્તુભ્યમ ઓમ નમઃ શિવાય આ મંત્રનો જાપ કરવાનો છે. મિત્રો, જો તમારા બધા જ ચોખાના દાણા છે એ શિવલિંગ ઉપર ચડી જાય છે પછી મિત્રો તમારે શિવજીને નમન કરીને તમારી મનોકામના બોલવાની છે. તમારી જે પણ મનોકામના છે તે જો તમે આ 21 ચોખાના દાણા શિવજીને અર્પણ કરીને પછી તમે આ મનોકામના બોલશો તો તમારી મનોકામના છે અવશ્ય પૂરી થઈ જશે. તેમજ તમારા ઘરમાં લક્ષ્મી દોડીને આવશે. તેની સાથે જ મિત્રો તમે ઉપાય પણ કરી શકો છો. જો તમે પુત્ર પ્રાપ્તિની ઈચ્છા રાખતા હોવ છો પણ તમને બાળક થતું નથી તો મિત્રો અષાઢી ગુપ્ત નવરાત્રિમાં તમે આ ઉપાય અવશ્ય કરજો. જો તમે યોગ્ય પુત્ર મેળવવા ઈચ્છતા હોવ તો મહાશિવરાત્રિનું વ્રત રાખો અને ભગવાન શિવને પ્રસન્ન કરવા માંગતા હોવ તો પૂજા સમયે ભોલેનાથને ઘઉં અર્પણ કરવા જોઈએ. આમ કરવાથી પુત્ર પ્રાપ્તિનો આશીર્વાદ મળે છે. જો તમારી આર્થિક સ્થિતિ સારી નથી તો મિત્રો જો તમે અષાઢી ગુપ્ત નવરાત્રિ પર ધન પ્રાપ્તિ માટે વ્રત અને પૂજા કરવા માંગતા હોવ તો ભગવાન શિવને અખંડ અક્ષત ચઢાવો એટલે કે ચોખાના દાણા ચડાવો. તેમની કૃપાથી તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. તેમજ મિત્રો જો તમારા પરિવારમાં મતભેદ હોય, સભ્યો વચ્ચે તાલમેલ ન હોય તો અષાઢી નવરાત્રિના દિવસે પૂજા સમયે ભગવાન શિવને દહીં ચઢાવો. શિવજીના આશીર્વાદથી ઘરમાં સુખ શાંતિ આવશે.
તેમજ ધન આવવાના રસ્તા ખુલવા લાગશે। તેમજ મિત્રો તમે ગ્રહ દોષથી પરેશાન છો, જેના કારણે તમને સૌભાગ્ય પ્રાપ્ત નથી થતું, તો અષાઢી ગુપ્ત નવરાત્રી પર આખા અક્ષતના 2 દાણા ગંગા જળમાં નાખીને ભગવાન શિવને અર્પણ કરો। આમ કરવાથી તમામ ગ્રહ દોષો શાંત થશે। તેમજ જો તમારે મોક્ષ જોઈએ છે, સાંસારિક બંધનોથી મુક્તિ જોઈતી હોય તો અષાઢી નવરાત્રિના દિવસે ભગવાન શિવને મદારનું ફૂલ ચઢાવો। આથી જન્મમરણના બંધનમાંથી મુક્તિ મળશે। મિત્રો, આ બધા જ ઉપાય તમે શ્રાવણ માસમાં પણ કરી શકો છો, પણ આષાઢ માસમાં પણ તમે કરી શકો છો। તેમજ મિત્રો, જો તમે ગંભીર પીડા અને પરેશાનીઓથી ઘેરાયેલા હોવ તો ભગવાન શિવને ખીજડાના પાન અને જવ ચઢાવો। મહાદેવ તમારી પરેશાનીઓ દૂર કરશે। જો તમારે મોક્ષ કે ભૌતિક સુખ જોઈએ છે તો ભગવાન શિવને ગંગાના જળથી અભિષેક કરો। તેમજ ભગવાન શિવને શુદ્ધ ગાયનું ઘી અર્પિત કરવાથી સંતાનમાં વૃદ્ધિ થાય છે। દૂધ ચઢાવવાથી બુદ્ધિ તેજ થાય છે। તેમજ શિવલિંગ પર મધ ચઢાવવાથી કીર્તિ વધે છે, મન આધ્યાત્મિકતામાં વ્યસ્ત થાય છે। તેમજ મિત્રો, ભગવાન શિવને ભસ્મ અર્પણ કરવાથી તમામ પાપોનો નાશ થાય છે। મિત્રો, એવું માનવામાં આવે છે કે સમુદ્ર મંથન દરમિયાન પારિજાતના ફૂલની ઉત્પત્તિ થઈ હતી। તે સમયે દેવતાઓને આ ફૂલ મળ્યું હતું। શિવ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે ભગવાન શિવની પૂજામાં આ ફૂલ ચઢાવવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે। હરસિંગાર અથવા પારિજાતના ફૂલથી શિવ પૂજા કરવાથી તમામ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। મિત્રો, શિવ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે અષાઢ મહિનામાં ભગવાન શિવને 1 લાખ બિલીપત્ર અર્પણ કરવા જોઈએ। આ ઉપાય કરવાથી તમામ ઈચ્છા પૂરી થાય છે અને ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે। તેમજ શિવપુરાણમાં જણાવવામાં આવ્યું છે કે આર્થિક પરેશાનીથી મુક્તિ મેળવવા નિયમિત રૂપે ભગવાન શિવને ચોખા અર્પણ કરવાથી ધન પ્રાપ્તિ થાય છે। આ ચોખા તૂટેલા ના હોવા જોઈએ, નકર આ ઉપાયનું ફળ મળતું નથી। તેમજ મિત્રો, શિવપુરાણ અનુસાર જે વ્યક્તિ શિવલિંગ પર ઘીનો અભિષેક કરે છે તે વ્યક્તિનું આરોગ્ય સ્વસ્થ રહે છે। આરોગ્ય સંબંધિત સમસ્યા દૂર થાય તે માટે શિવલિંગ પર ઘીનો અભિષેક કરવો જોઈએ। મિત્રો, એવું માનવામાં આવે છે કે ધતુરો શિવજીને અર્પણ કરવાથી દેવાધિદેવ તો પ્રસન્ન થાય જ છે અને તે ભક્ત પર તેની કૃપા વરસાવે છે। તે સાથે જ વ્યક્તિને શનિદોષ અને રાહુદોષમાંથી પણ મુક્તિ મળી જાય છે। તેમજ ધતુરાને રાહુનો કારક માનવામાં આવે છે। માન્યતા અનુસાર દેવાધિદેવ મહાદેવને ધતુરો અર્પણ કરવાથી રાહુ સંબંધી દોષ એટલે કે કાલસર્પ દોષ અને પિતૃદોષનું શમન થાય છે। મિત્રો, આમ તો અષાઢી સોમવારના રોજ શિવપૂજાનો વિશેષ મહિમા છે, પણ કહે છે કે શનિવારના રોજ શિવજીને ધતુરાનું પુષ્પ કે ધતુરાનું ફળ અર્પણ કરવામાં આવે તો સવિશેષ લાભની પ્રાપ્તિ થાય છે। કારણ કે શનિવારના રોજ શિવજીને આ વસ્તુઓ અર્પણ કરવાથી વ્યક્તિની શનિ સંબંધી પીડાઓનો દૂર થઈ જાય છે। તેમજ મિત્રો, પિતૃદોષની શાંતિ માટે કાળા રંગના ધતુરાને શ્યામા તુલસીની સાથે વાવીને તેને નિત્ય જળ અર્પણ કરવું જોઈએ। માન્યતા અનુસાર આ ઉપાય અજમાવવાથી પિતૃદોષ તો દૂર થાય જ છે, સાથે જ વ્યક્તિને આર્થિક લાભની પણ પ્રાપ્તિ થાય છે। તેમજ મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મહિનામાં આ 3 દિવસોમાં ભગવાન શિવની પૂજા યોગ્ય રીતે કરવાથી શિવજી જલ્દી પ્રસન્ન થઈ જાય છે। શિવલિંગની પૂજા કરવાથી વ્યક્તિને સંતાન, ધનધાન્યની પ્રાપ્તિ થાય છે। તેમજ મૃત્યુ પછી વ્યક્તિને મોક્ષ મળે છે। જ્યોતિષ શાસ્ત્રમાં શિવલિંગ પર કેટલીક ખાસ વસ્તુઓ ચઢાવવાની વાત કરવામાં આવી છે। શિવલિંગ પર પાણી, દૂધ, મધ, બેલીપત્ર ઉપરાંત કાળા મરી અને કાળા તલ ચઢાવવાથી આર્થિક તંગીમાંથી મુક્તિ મળે છે। મિત્રો, શાસ્ત્રો અનુસાર શિવલિંગની પૂજા કરતી વખતે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવાથી વ્યક્તિની તમામ પરેશાનીઓ દૂર થાય છે। હથેળીમાં કાળા મરીનો 1 દાણો અને 7 કાળા તલ લઈ લો, જે બાદ શિવલિંગ પર આ વસ્તુઓ ચઢાવો અને સાથે સાથે તમારી ઈચ્છા તમારા મનમાં બોલો। મનાય છે કે શિવરાત્રિના દિવસે આ ઉપાય કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। એટલા માટે દર મહિને આવતી શિવરાત્રિ પર ઉપાય કરવાથી વ્યક્તિની તમામ પરેશાનીઓ દૂર થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે।
તેમજ મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં કાળા તલનું વિશેષ મહત્વ છે. માનવામાં આવે છે કે જો જન્મકુંડળીમાં શનિ, રાહુ અને કેતુ અશુભ સ્થિતિમાં હોય તો કાળા તલ સંબંધિત ઉપાયો કરવાથી લાભ થાય છે. તેમજ કાળા તલ ચઢાવવાથી વ્યક્તિને કાલ સર્પ દોષ, શનિની સાડાસાતીથી મુક્તિ મળે છે. ઉપરાંત સુખ સમૃદ્ધિ અને ધનની પણ પ્રાપ્તિ થાય છે. શિવપુરાણમાં અનુસાર અષાઢી નવરાત્રિમાં શિવલિંગ પર કાળા મરી ચઢાવવા ખૂબ જ શુભ છે. શિવલિંગ પર કાળા મરી ચઢાવવાથી રોગોનો નાશ થાય છે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત મિત્રો અષાઢી ગુપ્ત નવરાત્રિમાં તમે તુલસી માને આ વસ્તુ પણ અર્પણ કરી શકો છો. મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર અષાઢી ગુપ્ત નવરાત્રિમાં સાંજના સમયે તુલસીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. માનવામાં આવે છે કે આવું કરવાથી તુલસી માતા પ્રસન્ન થાય છે, ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે, ધન પ્રાપ્તિના આશીર્વાદ મળે છે, સાથે જ ગ્રહ દોષ પણ દૂર થાય છે. તેમજ મિત્રો હિન્દુ પંચાંગ અનુસાર અષાઢી નવરાત્રિમાં તુલસીને શૃંગારની વસ્તુઓ ચઢાવવી જોઈએ. એમાં બંગડી, ચાંદલો, લાલ ચુંદડી, સિંદૂર, કુમકુમ વગેરે વસ્તુ સામેલ હોય છે. મિત્રો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી માતા લક્ષ્મી ખુશ થાય છે, સાથે જ લોકોની મનોકામના પણ પૂરી થાય છે. તેમજ મિત્રો અષાઢી નવરાત્રિમાં તુલસીના છોડ પર જળ સાથે સાથે શેરડીનો રસ પણ જરૂર ચઢાવવો જોઈએ. માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે, જીવનમાં ખુશી આવશે, સાથે જ તમામ પ્રકારના કષ્ટોથી મુક્તિ મળશે. તેમજ મિત્રો અષાઢી નવરાત્રિમાં જીવનમાં ખુશી બનાવી રાખવા માટે ઘરમાં તુલસી પૂજા કરવી જોઈએ. તુલસીની વિધિ વિધાનથી પૂજા કર્યા બાદ નિયમિત જળ ચઢાવવું જોઈએ. માનવામાં આવે છે કે આવું કરવાથી તુલસીનો છોડ લીલોછમ રહેશે, જેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને પરિવાર પર ધનની વર્ષા કરે છે. તેમજ મિત્રો અષાઢી નવરાત્રિમાં તુલસીના છોડ પર કાચું દૂધ ચઢાવવું ખૂબ શુભ માનવામાં આવે છે. આમ તો કાચું દૂધ ગુરુવાર અને શુક્રવારે જ ચઢાવવું જોઈએ, પરંતુ મિત્રો અષાઢી નવરાત્રિમાં તુલસીના છોડ પર દૂધ ચઢાવવું ફાયદાકારક હોય છે. એવું કરવાથી લોકોનું દુર્ભાગ્ય પણ દૂર થાય છે અને જીવનમાં ખુશી આવે છે. તેમજ મિત્રો અષાઢી નવરાત્રિમાં જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બૃહસ્પતિ ગ્રહ સાથે ગાયનો સંબંધ માનવામાં આવે છે, જે ખૂબ જ શુભ ગ્રહ છે. જે વ્યક્તિની કુંડળીમાં બૃહસ્પતિ ગ્રહ નબળો હોય તે જો અષાઢી નવરાત્રિમાં ગાયને રોટલી ખવડાવે તો તેનો બૃહસ્પતિ ગ્રહ મજબૂત થાય છે, જેનાથી તે વ્યક્તિને સૌભાગ્ય, ધન, સમૃદ્ધિ અને સુખ શાંતિની પ્રાપ્તિ થઈ શકે છે. તેમજ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે ગાયને રોટલી ખવડાવી રહ્યા છો તો તેમાં એક ચપટી હળદર ભેળવી દો. આમ કરવાથી તેનો લાભ અનેક ગણો વધી જાય છે. હળદરનો સંબંધ પણ બૃહસ્પતિ ગ્રહ સાથે હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત હળદરને મંગળ ગ્રહનું પ્રતીક પણ માનવામાં આવે છે. આ ઉપાય કરવાથી નબળો મંગળ અને નબળો બૃહસ્પતિ મજબૂત થાય છે. ગાયને હળદર ભેળવેલી રોટલી ખવડાવવાથી દુર્ભાગ્ય દૂર થાય છે અને શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે. તેમજ ઘરમાંથી બધા દોષો જતા રહે છે અને ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે. તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.